કે તમને પીડીએફ દેખાય છે, રાઈટ? ઓકે, ચલો. સૌથી પહેલા સબસ્ટન્સ હાથમાં આવે એટલે આપણે નેચર ફાઇન્ડ આઉટ કરીએ, રાઈટ? એઝ પર તમારી પ્રેક્ટિકલ બુક જઈએ તો આપણે નેચર ફાઇન્ડ આઉટ કરીએ. ઓકે, આપણો જે યલો સબસ્ટન્સ હતો એનો નેચર કેવો મળ્યો આપણને? ન્યુટ્રલ. 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 એવું આપણે કઈ ટેસ્ટના આધારે કીધું? સોલ્યુબિલિટી ટેસ્ટ. ઓકે, શેમાં સોલ્યુબિલિટી ચેક કરી આપણે? શેમાં સોલ્યુબિલિટી ચેક કરી? સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને HCl. બરાબર. આપણા સબસ્ટન્સ NaCO3 એટલે કે સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટમાં એફરવેન્સીસ નથી આપતો અને સોલ્યુબલ નથી થતો, રાઈટ? સોલ્યુબલ ન થાય એનું આપણે રિપ્રિસિપિટેશન કરી શકીએ નહીં. આપણે ગઈકાલે પણ વાત થઈ હતી, રાઈટ? NaOH માં પણ આપણો સબસ્ટન્સ બિલકુલ સોલ્યુબલ નથી અને HCl માં સોલ્યુબલ નથી. ઓકે, સો એસિડ, ફિનોલ એન્ડ બેઝ આર એબ્સન્ટ. બરાબર. સો ન્યુટ્રલ ઇઝ પ્રેઝન્ટ. આ આપણને ખબર છે. પછી આપણે પ્રેક્ટિકલ બુકમાં પ્રિલિમિનરી ટેસ્ટ હમણાં ડિસ્કસ કર્યું કે સ્ટેટ સોલિડ છે, રાઈટ? કલર યલો છે. કોઈ સ્પેસિફિક ઓર્ડર નથી, કોઈ સ્મેલ નથી સ્પેસિફિક. જેવી આમાં લખી છે એવી તો નથી જ. કાર્બોલિક સોપ લાઈક, કોલ્ટર લાઈક, બીટર આલમંડ લાઈક કે માઉસ લાઈક, સ્વીટ સ્મેલ, કોઈ પણ પ્રકારની સ્પેસિફિક સ્મેલ નથી. હવે હીટિંગ સબસ્ટન્સ ઓન પોર્સેલિન પીસ, આમાં આપણને શું રિઝલ્ટ મળ્યું હતું? આપણે જે ડેમોન્સ્ટ્રેશન વિડિયોઝ જોયા આમાં સબસ્ટન્સ બર્ન્સ વિથ સૂટી ઓર નોન સૂટી ફ્લેમ? સૂટી ફ્લેમ. સૂટી ફ્લેમ. સૂટી ફ્લેમ. ઓકે, સૂટી ફ્લેમ. એટલે આપણો કમ્પાઉન્ડ કેવો છે? એરોમેટિક છે. ઓકે, હવે એક તમારા સિલેબસમાં એવો કમ્પાઉન્ડ છે કે જે એરોમેટિક નથી તેમ છતાંય એ સૂટી ફ્લેમ આપે છે. એ છે ક્લોરોફોર્મ. જો અહીંયા શું લખેલું છે? એક્સેપ્શન ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મની ફોર્મ્યુલા ખબર છે? શું છે? CHCl4. CHCl3. એટલે એ શું છે? એલિફેટિક છે. ઇવન CCl4 પણ, CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એ બંને એલિફેટિક છે પણ એ આપણને સૂટી ફ્લેમ એટલે કે ધુમાડાવાળી જ્યોત આપે છે. એ બંને એક્સેપ્શન છે પણ એ બંને લિક્વિડ છે. આપણો કમ્પાઉન્ડ સોલિડ હતો અને એને સૂટી ફ્લેમ આપી એટલે આપણો કમ્પાઉન્ડ કેવો છે એવું આપણે તારણ કાઢ્યું? એરોમેટિક છે, રાઈટ? પછી કોપર ફોઇલ વાળી ટેસ્ટમાં આપણને ગ્રીન ફ્લેમ મળી હતી? ના મેમ. હા, તો એનું કન્ક્લુઝન શું નીકળે? હેલોજેનેટ કમ્પાઉન્ડ એબ્સેન્ટ છે. યસ, નોન હેલોજિનેટેડ. ઓકે, એક ટેસ્ટ આપણે ઓરલી ડિસ્કસ કરી લઈએ કે આપણે આપણા સબસ્ટન્સને ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં હીટ કરશું. ઓકે, ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં હીટ કરશું તો જુઓ, મોટા ભાગે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં હીટ કરીએ તો એસિડિક સબસ્ટન્સ છે, રાઈટ? પછી ફિનોલિક સબસ્ટન્સ, યુરિયા, થાયોયુરિયા, કાર્બોહાઈડ્રેટ, આ બધા સબસ્ટન્સ ડ્રાય હીટિંગની અંદર કોઈક પ્રકારની સ્મેલ આપે છે. જ્યારે આપણો સબસ્ટન્સ જ્યારે આપણે ડ્રાય ટેસ્ટ ટ્યુબમાં સિમ્પલ હીટિંગ કરશું તો આ કોઈ પ્રકારની સ્મેલ આપશે નહીં. બરાબર. એના પછીની જે ટેસ્ટનો આપણે ડેમોન્સ્ટ્રેશન જોયો હતો એ છે સોલ્યુબિલિટી એન્ડ લિટમસ ટેસ્ટ. ઓકે, તો એમાં આપણે ક્વિઝમાં પણ પૂછ્યું હતું કે લિટમસ ટેસ્ટ કેવા સબસ્ટન્સની થઈ શકે? વોટર સોલ્યુબલ. યસ, વોટર સોલ્યુબલ. જો એ કોલ્ડ વોટર કે હોટ વોટરમાં સોલ્યુબલ ન થાય તો આપણે એની લિટમસ ટેસ્ટ કરી શકીએ નહીં. એટલે આપણા સબસ્ટન્સની લિટમસ ટેસ્ટ થઈ નહીં. બરાબર. અમે તમને કમ્પેરેટિવલી બીજું બતાવ્યું હતું કે એક એસિડિક સબસ્ટન્સ હતો એના માટે. બટ આપણો જે યલો ટેસ્ટ સબસ્ટન્સ છે એ વોટર ઇનસોલ્યુબલ છે, કોલ્ડ વોટર એઝ વેલ એઝ હોટ વોટરમાં. એટલે એની સોલ્યુબિલિટી અને લિટમસ ટેસ્ટ આપણે થઈ નથી. ઓકે, 8 નંબરની ટેસ્ટ છે ધેટ ઇઝ કેમિકલ નેચર. તો એ આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ, રાઈટ? કેમિકલ નેચર આપણને ખબર છે ન્યુટ્રલ છે.
અચ્છા 9 નંબરની ટેસ્ટ કઈ છે? Saturation or unsaturation test. Yes, saturation or unsaturation test. Okay. So saturation or unsaturation test માં આપણે dilute KMnO4 વાળી ટેસ્ટ નું ડેમોન્સ્ટ્રેશન જોયું હતું. તો કલર ઓફ KMnO4 સેમ રહેતો તો કે ડિસઅપિયર થતો તો? ડિસઅપિયર એટલે અદૃશ્ય. disappear થશે. યલો સબસ્ટન્સ માટે ક્યાં ડિસઅપિયર થતો તો યાર? Same Yellow था substance માટે color of KMnO4 same રહેતો તો યાર. Okay, it remained same. હવે તમને જે બીજો સબસ્ટન્સ સાઈડમાં એસિડિક સબસ્ટન્સ બતાવ્યો હતો એના માટે કલર ઓફ KMnO4 ડિસઅપિયર થતો હતો. એટલે આપણે કમ્પેરિઝન કરી હતી કે આપણો યલો સબસ્ટન્સ છે એ સેચ્યુરેટેડ છે, એની અંદર કોઈ પણ પ્રકારનું C ડબલ બોન્ડ C કે C ટ્રિપલ બોન્ડ C એલિફેટિક અનસેચ્યુરેશન આલ્કીન આલ્કાઇન ગ્રુપ નથી. જ્યારે આપણે જે બીજું સબસ્ટન્સ આપણો એસિડ કમ્પેરિઝન માટે લીધો હતો, બરાબર, એમાં આપણે જોયું હતું કે ખરેખર ક્યારેય અનસેચ્યુરેશન પ્રેઝન્ટ હોય તો KMnO4 નો કલર કેવી રીતે ડિસઅપિયર થાય. ઓકે, એ કમ્પેરિઝન ટેસ્ટ હતી. આપણા સબસ્ટન્સમાં અનસેચ્યુરેશન એબ્સન્ટ છે. આપણે એ પણ લાસ્ટ ટાઈમ ડિસ્કસ થયું હતું કે એરોમેટિસિટી ઇઝ ડિફરન્ટ ફ્રોમ અનસેચ્યુરેશન. બેન્ઝીનના પાઈ બોન્ડ છે, ધીઝ આર ડિફરન્ટ ફ્રોમ આલ્કીન પાઈ બોન્ડ. બરાબર, આલ્કીનના પાઈ બોન્ડ કરતા બેન્ઝીનના પાઈ બોન્ડ છે ડિફરન્ટ છે, એટલે જે એડિશન રિએક્શન નથી આપતા. તો આપણો કમ્પાઉન્ડ એરોમેટિક છે, એમાં બેન્ઝીન રિંગ પ્રેઝન્ટ છે, પણ એ KMnO4 ના કલરને દૂર નથી કરતો. શું કામ? એમાં C ડબલ બોન્ડ C કે C ટ્રિપલ બોન્ડ C કાર્બન ચેઇન નથી, આલ્કીન આલ્કાઇન વાળું કોઈ ગ્રુપ નથી. બરાબર, આ યાદ રહેશે. હવે આપણે જે ટેસ્ટ સબસ્ટન્સ લીધો છે એમાં બેન્ઝીન રિંગ છે, પણ બેન્ઝીન રિંગને અનસેચ્યુરેશન નથી કહેતા. શું કામ? એમાં રેઝોનન્સ અને એક્સ્ટ્રા સ્ટેબિલિટી પ્રેઝન્ટ છે. બરાબર, અનસેચ્યુરેશન કોને કહેવાય? C ડબલ બોન્ડ C કે C ટ્રિપલ બોન્ડ C જેની અંદર KMnO4 નું એડિશન થઈ શકે. ઓકે, એ રિએક્શન પણ તમને દેખાડું જો કે KMnO4 આપણે એડ કરીએ અને કલર દૂર થાય તો ખરેખર શું થાય છે. ઓકે, આને બેયર્સ ટેસ્ટ કહેવામાં આવે છે. જુઓ, આપણે શું લીધું છે? KMnO4 નું પર્પલ સોલ્યુશન લીધું હતું. તમને યાદ હોય તો આપણે એકદમ કોન્સન્ટ્રેટેડ સોલ્યુશન હતું, એને આપણે ડાઇલ્યુટ કર્યું હતું. ખબર છે? 1-2 ડ્રોપ એક ટેસ્ટ ટ્યુબમાં લઈ અને એને સરસ ડાઇલ્યુટ કર્યું હતું. એ ડાઇલ્યુટ KMnO4 આપણે સબસ્ટન્સ પ્લસ 5% Na2CO3 માં નાખ્યું હતું. તો તમે જ્યારે એક્વિયસ મીડિયમ એટલે કે H2O કે જલીય દ્રાવણમાં KMnO4 નું એડિશન કરો અને તમારા સબસ્ટન્સમાં C ડબલ બોન્ડ C આલ્કીન વાળું કે આલ્કાઇન વાળું કોઈ ગ્રુપ પ્રેઝન્ટ હોય તો ડાયોલ બને છે. જુઓ, આ બે જગ્યાએ આ અનસેચ્યુરેશન વાળા જે પાઈ ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, એમાંથી એક પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આવીને સિગ્મા બોન્ડ બનાવે, બીજા ઇલેક્ટ્રોન્સ છે એ તમારું OH માઇનસ આવી જાય અને તમને ડાયોલ મળે છે. કે આવો ડાયોલ બેન્ઝીનમાં ન મળે. શું કામ? ધીસ ઇઝ એડિશન રિએક્શન. આ એક પ્રકારની યોગશીલ પ્રક્રિયા છે અને બેન્ઝીન ડઝ નોટ શો એડિશન રિએક્શન. બેન્ઝીન યોગશીલ પ્રક્રિયા દેખાડતું નથી. એવું જ બ્રોમિનમાં થાય. જુઓ, આપણે બ્રોમિન વોટર ગઈકાલે નહોતું કર્યું, બટ બ્રોમિનમાં પણ આ જ પ્રોસેસ થાય. આપણે આલ્કીનમાં બ્રોમિનની એડિશન ઘણીવાર ડિસ્કસ કરી, રાઈટ? તો જુઓ, આ એક Br પ્લસ એક Br માઇનસ, ધારો કે અહીંયા પોલાર સોલ્વન્ટ છે બ્રોમિન વોટર એટલે એક્વિયસ સોલ્યુશન ઓફ બ્રોમિન, બરાબર. તો પોલાર સોલ્વન્ટની હાજરીમાં શું થાય આપણને ખ્યાલ છે? Br પ્લસ એન્ડ Br માઇનસ આયન્સ જનરેટ થાય, ઇલેક્ટ્રોલાઇટિક ફિશન થાય, બરાબર. Br પ્લસ છે એ પાઈ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને કાર્બન સાથે અટેચ થશે અને Br માઇનસ છે એ એમ જ કાર્બન સાથે અટેચ થશે. ઓકે, આવું ક્યારે થાય? પોલાર સોલ્વન્ટની પ્રેઝન્સમાં, બ્રોમિન વોટર લઈએ ત્યારે, ઓકે, એક્વિયસ બ્રોમિન સોલ્યુશન લઈએ ત્યારે. તો આ પણ આપણને ખબર છે. તો બેઝિકલી C ડબલ બોન્ડ C C ટ્રિપલ બોન્ડ C એટલે એક પ્રકારનું એડિશન રિએક્શન છે, યોગશીલ પ્રક્રિયા છે. આપણે કાલે પણ વાત થઈ હતી, બેન્ઝીન ડઝ નોટ ગીવ એડિશન રિએક્શન. બેન્ઝીન છે એ સબસ્ટિટ્યુશન રિએક્શન આપે. ઓકે, યોગશીલ પ્રક્રિયા આપતું નથી. તો આ વાત આપણે ખાસ યાદ રાખશું.
આપણા સબસ્ટન્સમાં બેન્ઝીન રિંગ છે બટ એ આ પ્રોસેસ આપતી નથી એટલે KMnO4 નો કલર ડિસઅપિયર થતો નહોતો. ઓકે, પછી આપણે સોડા લાઇમ ટેસ્ટ જોઈ હતી. સોડા લાઇમ ટેસ્ટમાં આપણને શું મળ્યું હતું ઓબ્ઝર્વેશન? યલો ફ્યુમ મળ્યા. યલો ફ્યુમ શું સજેસ્ટ કરે છે? નાઇટ્રો ગ્રુપ. નાઇટ્રો કમ્પાઉન્ડ. નાઇટ્રો ગ્રુપ એટલે NO2 ગ્રુપની પ્રેઝન્સ સજેસ્ટ કરે છે. પછી આપણે ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ કરી હતી આપણા સબસ્ટન્સ માટે? ટેસ્ટ સબસ્ટન્સ માટે કરી હતી? ટેસ્ટ સબસ્ટન્સ માટે કરી હતી કે બીજા સબસ્ટન્સ માટે કરી હતી? ટેસ્ટ સબસ્ટન્સ ન્યુટ્રલ હતો, બરાબર? ન્યુટ્રલમાં એક સેલિસાલ્ડિહાઇડ એક જ એવો સબસ્ટન્સ છે કે જે ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ આપે છે. ફરીથી સાંભળજો, ન્યુટ્રલમાં સેલિસાલ્ડિહાઇડ એક જ એવો સબસ્ટન્સ છે કે જે વાયોલેટ કલર FeCl3 ન્યુટ્રલ સાથે આપે છે. બીજા કોઈ ન્યુટ્રલ સબસ્ટન્સ છે એ આ કલર આપતા નથી. ઓકે, એ આ ટેસ્ટ આપતા નથી. પ્લસમાં આપણો સબસ્ટન્સ છે એ કેવો છે? વોટર ઇનસોલ્યુબલ છે. અને આ જે ટેસ્ટ છે, બરાબર, એ સામાન્ય રીતે એસિડ માટે એક્વિયસ સોલ્યુશનમાં, બીજા સબસ્ટન્સ માટે શેમાં કરવામાં આવે? આ ટેસ્ટ છે એ જલીય દ્રાવણમાં જ કરવામાં આવે છે, એક્વિયસ સોલ્યુશનમાં. આપણો સબસ્ટન્સ તો વોટર ઇનસોલ્યુબલ હતો. અને તમને મેં ક્વિઝમાં પણ ક્વેશ્ચન પૂછ્યો હતો કે ફિનોલની ન્યુટ્રલ FeCl3 ટેસ્ટ છે એ શેમાં કરવામાં આવે? આલ્કોહોલ, 50% આલ્કોહોલ. જુઓ, શબ્દ શું છે? 50% આલ્કોહોલ. 50% આલ્કોહોલ એટલે તમે ઇથેનોલ લ્યો છો. જનરલી આલ્કોહોલ લખેલું હોય ને ત્યાં ઇથેનોલ સમજવામાં આવે છે. ઓકે, કેમેસ્ટ્રીમાં. તો ઇથેનોલમાં આપણે 50% પાણી નાખીએ તો ધેટ ઇઝ 50% કોન્સન્ટ્રેશન વાળો આલ્કોહોલ. ઓકે, તો આ વસ્તુ પણ યાદ રાખશું. તો ઓવરઓલ આટલી પ્રિલિમિનરી ટેસ્ટમાંથી આપણને આપણા સબસ્ટન્સ વિશે શું ટોટલ ઇન્ફોર્મેશન મળી? 1 by 1 બોલી જાવ જોઈએ. ચલો, નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે. ઠીક છે. ન્યુટ્રલ છે, નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે, એરોમેટિક છે. એરોમેટિક છે. યસ, આટલું આપણે કહી શકીએ. ન્યુટ્રલ છે, Saturated. એરોમેટિક છે અને નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે. એમાં હેલોજન પ્રેઝન્ટ નથી. ઓકે, હવે નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હોય અને આપણે લેસાઇન્સ ટેસ્ટ કરીએ તો તમને શું લાગે છે? શું પ્રેઝન્ટ આવે? લેસાઇન ટેસ્ટ પહેલા તો શેના માટે કરવામાં આવે? હેલોજન, સલ્ફર અને સલ્ફર નાઇટ્રોજન. હેલોજન પ્રેઝન્ટ હોય. યસ, આપણે આપણા ઓર્ગેનિક સબસ્ટન્સમાં CHO તો હોય જ, રાઈટ? પણ આપણે બીજા એલિમેન્ટ્સની પ્રેઝન્સ જોવાની છે. આપણે ડિસ્કસ કર્યું હતું એમ. તો નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન માટે આપણે લેસાઇન ટેસ્ટ કરીએ, રાઈટ? તો લેસાઇન ટેસ્ટ કેવી રીતે કરાય અને આપણા સબસ્ટન્સમાં શું પ્રેઝન્ટ આવશે? નાઇટ્રોજન, સલ્ફર કે હેલોજન? નાઇટ્રોજન. રાઈટ, નાઇટ્રો ગ્રુપ નાઇટ્રોજન. છે એ આપણને ટેન્ટેટિવલી ખબર છે. ઓકે, ટેન્ટેટિવલી ખબર છે, પણ હજી આપણે કન્ફર્મ નથી કર્યું. પણ જો નાઇટ્રોજન પ્રેઝન્ટ આવે તો આપણું એ જે ઓબ્ઝર્વેશન છે એ વધારે કન્ફર્મ થાય કે ના, NO2 ગ્રુપ છે જ. ઓકે, તો લેસાઇન ટેસ્ટનો એક વિડિયો જોઈએ. આ વિડિયોઝ તમને પછીથી પણ મળશે જ. ઓકે, માઇક બંધ રાખજો. લેસાઇન ટેસ્ટ માટે જ્વલનશીલ ધાતુઓ હતી એને પેરાફિક ઓઇલની અંદર ઇમર્સ
હેલો, વિડિયો આવે છે? હવે આવ્યો મેમ. ઓકે, મને એવું લાગ્યું કે જતો રહ્યો. ઓકે, ચલો તો પ્લે કરી દઉં છું. હવે આપણે લેસાઇન ટેસ્ટમાં યુઝ કરવા માટે સોડિયમના નાના ટુકડા આ રીતે ફિલ્ટર પેપર ઉપર ડ્રાય કરવા અને એનું વધારાનું પેરાફિન ઓઇલ શોષવા માટે રાખેલા છે. હવે આ જે સોડિયમનો ટુકડો છે એને હું ફ્યુઝન ટ્યુબની અંદર ઇન્સર્ટ કરીશ. સોડિયમનો ટુકડો ફ્યુઝન ટ્યુબની અંદર ઇન્સર્ટ કર્યા પછી આપણે હવે એ સોડિયમના ટુકડાને બર્નર ઉપર ગરમ કરી 20 થી 30 સેકન્ડ માટે અને મેલ્ટ થવા દઈએ. સોડિયમનો ટુકડો મેલ્ટ થઈ જાય, પીગળી જાય એટલે તરત જ આપણે સ્પેચ્યુલાની મદદથી ફ્યુઝન ટ્યુબની અંદર સબસ્ટન્સ નાખીશું. હવે આપણે પાછું હીટિંગ કરીશું. જ્યાં સુધી આપણી જે ફ્યુઝન ટ્યુબ છે રેડ હોટ એટલે કે લાલચોળ ગરમ ના થાય ત્યાં સુધી આપણે આને સરસ હીટ કરીશું. જેવી તમારી સોડિયમની ટુકડાવાળી અને સબસ્ટન્સવાળી ફ્યુઝન ટ્યુબ રેડ હોટ ગરમ થઈ જાય એટલે આપણે એને ડિસ્ટિલ્ડ વોટર ભરેલી ઇવોપરેટિંગ ડિશમાં નાખીશું. આ રીતે આપણે 3 ફ્યુઝન ટ્યુબ તૈયાર કરીશું. ફરીથી એક નવી ફ્યુઝન ટ્યુબ લીધી છે. હવે આપણે એની અંદર નાનો સોડિયમનો પીસ ઇન્સર્ટ કરશું. સોડિયમ મેલ્ટ થવા માટે એને બર્નર ઉપર ગરમ કરશું. ગરમ થઈ જાય પછી આપણે એની અંદર સબસ્ટન્સ નાખી અને રેડ હોટ ગરમ કરશું. બર્નર ઉપર ગરમ કરતા સોડિયમ પીગળે એટલે આપણે સબસ્ટન્સ એડ કરશું. સબસ્ટન્સ એડ કર્યા પછી હવે રેડ હોટ ગરમ કરશું. ફ્યુઝન ટ્યુબ રેડ હોટ ગરમ થશે એટલે અંદર સોડિયમ અને તમારા સબસ્ટન્સ વચ્ચે એક કોમ્પ્લેક્સ બનશે. પછી આપણે ફ્યુઝન ટ્યુબને ડિસ્ટિલ વોટરમાં ઇમર્સ કરી દીધી. હજુ આવી રીતે એક વધારે ફ્યુઝન ટ્યુબ બનાવશું. એ જ પ્રોસેસ કરવાની છે. સોડિયમના ટુકડાને ફ્યુઝન ટ્યુબની અંદર ઇન્સર્ટ કરવાનો છે. પછી સોડિયમ મેલ્ટ થાય એટલે એની અંદર આપણે આ ફ્યુઝન ટ્યુબને પણ ડિસ્ટિલ્ડ વોટરમાં ઇમર્સ કરી દીધી છે. હવે આપણે આ જે લેસાઇન સોલ્યુશન માટેનું દ્રાવણ છે એને 10 થી 15 મિનિટ અથવા તો એનું વોલ્યુમ હાફ થાય એટલો ટાઈમ એને ગરમ કરશું. જે ઇવોપરેટિંગ ડીશની અંદર વોલ્યુમ છે એ હાફ થઈ જાય ત્યાં સુધી આપણે આ સોલ્યુશનને ઉકાળશું. એટલે અંદર જે પણ કોમ્પ્લેક્સ બનેલું છે એ કોમ્પ્લેક્સ તમારા વોટરમાં આવી જશે. પછી આપણે આને ફિલ્ટર કરી દઈશું. ઓકે, તો આપણે લેસાઇન સોલ્યુશન પ્રિપેર કર્યું. એના માટે આપણી પાસે કયા કયા એપરેટસની જરૂર પડી? શું કર્યું લેસાઇન સોલ્યુશન પ્રિપેર કરવા માટે? કોણ કહેશે? ત્રણ ફ્યુઝન ટ્યુબ લીધી ને એમાં સોડિયમ લીધું. પેલા સોડિયમ ને પીગાડ્યું ને પછી એમાં આપણે સબસ્ટન્સ નાખ્યું. ઓકે, સોડિયમ મેલ્ટ થાય પછી અંદર સબસ્ટન્સ નાખ્યું અને ટ્યુબને રેડ હોટ એકદમ લાલચોળ તમે બર્નરમાં જુઓ ને તો તમને દેખાય કે ટ્યુબ બહારથી છે ને કેમ આપણે ઓલા વેલ્ડિંગ વાળા બધા કેવું લાલચોળ તપાવતા હોય એવી લાલચોળ તમારી ટ્યુબ થઈ જાય. વેલ્ડિંગ જોયું છે ને, બરાબર? પછી તમારે એને ડિસ્ટિલ્ડ વોટર વાળી ઇવોપરેટિંગ ડિશ, ઓલી જે સફેદ વાટકી હતી ને એને ઇવોપરેટિંગ ડિશ કહેવાય. ઓકે, બાષ્પ વાટકી એની અંદર નાખવાની. એટલે શું થાય, ઠંડા પાણીમાં તમે નાખ્યું હોય એટલે ફ્યુઝન ટ્યુબ બ્રેક થઈ જાય
અને ફ્યુઝન ટ્યુબની અંદર જે પણ NaCN બન્યું હોય, NaCN કેમ બને એ પણ દેખાડું હમણાં, એ એની અંદર રિલીઝ થઈ જાય. ઓકે, NaCN પછી તમારા સબસ્ટન્સનું જે કોમ્પ્લેક્સ બન્યું એ રિલીઝ થઈ જાય. આવી તમારે મિનિમમ 3 ફ્યુઝન ટ્યુબ લેવી પડે. પછી આપણે સોલ્યુશનને ક્યાં સુધી બોઇલ કરવાનું? જ્યાં સુધી પણ આપણે half, વિડીયોમાં મેન્શન, યસ, એનું વોલ્યુમ ઓલમોસ્ટ હાફ થઈ જાય, એટલે કે એકદમ કોન્સન્ટ્રેટેડ બની જાય ત્યાં સુધી એને બોઇલ કરવાનું. ઓકે, તો હજી આપણે લેસાઇન સોલ્યુશન જ બનાવ્યું. હવે જે લેસાઇન સોલ્યુશન બન્યું એને આપણે ફિલ્ટર કરવું પડે. શું કામ? આપણી ફ્યુઝન ટ્યુબના કાચ એમાં હોય ને, રાઈટ? તો આપણે એને ફિલ્ટર કરશું. ફિલ્ટર કરી એટલે કે ગાળીએ કેવી રીતે, એનો પણ એક વિડીયો છે, એ જોઈએ. પછી આપણે જો આ રીતે ટેસ્ટ કરશું. બરાબર, ચલો તો પહેલા એ દેખાડી દઉં તમને. ફિલ્ટ્રેશન શીખવું જરૂરી છે. ઓકે, ઈઝી છે બટ શીખવું જરૂરી છે. ઓલમોસ્ટ હાફ એનું વોલ્યુમ થઈ ગયું છે, સારી રીતે બોઇલ થઈ ગયું છે. તો હવે આપણું લેસાઇન સોલ્યુશન તૈયાર છે. હવે આપણે આની અંદર જે ફ્યુઝન ટ્યુબના કાચના ટુકડા છે એ દૂર કરવા માટે એને ફિલ્ટર કરશું. ફિલ્ટર કરવા માટે આ રીતે ફનેલનો યુઝ કરવામાં આવે છે. આ ફિલ્ટર પેપર છે. આપણે ફિલ્ટર પેપરને 4 ફોલ્ડ આ રીતે વાળવાનું. ફિલ્ટર પેપરને 4 ફોલ્ડ આપણે આ રીતે વાળવાનું છે. પછી આપણે ફિલ્ટર પેપરના 3 ભાગ છે એ એક બાજુ રાખીએ અને એક ભાગ બીજી બાજુ રાખીએ. આ રીતે આપણે એને ફનેલની અંદર સેટ કરીએ. હવે આ ફિલ્ટર પેપરમાં કોઈ પણ સોલ્યુશન ગાળતા પહેલા આપણે ફિલ્ટર પેપરને સહેજ પાણીથી ભીનું કરવું જોઈએ. આપણે જે સોલ્યુશન કાઢીએ છીએ એ ફિલ્ટર પેપરની અંદર એબ્સોર્બ થઈ જાય. તો આ ફિલ્ટર પેપર હવે પાણીથી ભીનું થઈ ચૂક્યું છે. હવે આપણે એક ટેસ્ટ ટ્યુબને આ રીતે ટેસ્ટ ટ્યુબ સેટમાં ગોઠવી એના પર આ રીતે ફનેલ રાખી આપણું જે સોલ્યુશન જે ઉકળી ચૂક્યું છે લેસાઇન સોલ્યુશન એને ધીમે ધીમે ફિલ્ટર કરીશું. હવે આમાંથી 1 ml સોલ્યુશન લઈ અને આપણે લેસાઇન ટેસ્ટ કરીશું. પહેલા આપણે નાઇટ્રોજનની ટેસ્ટ કરીશું. ભાઈ અમુક લોકોને ઓડિયો ઇશ્યુ છે, એકાદ બે જણાએ લખ્યું છે, બટ એનું આપણી પાસે કોઈ સોલ્યુશન નથી. તમારું કનેક્શન સ્લો છે. તમને આ વિડીયો પછીથી મળી જશે, આ લેક્ચરનું રેકોર્ડિંગ મળી જશે, એ જોઈ લેજો. બાકી તમે થોડુંક ધ્યાન આપો તો બધું ઈઝી જ છે. ઓકે, તો લેસાઇન સોલ્યુશન ફિલ્ટર કરી લીધું. હવે ટેસ્ટ કેવી રીતે કરવી એનો વિડીયો જોઈએ. આપણે 1 થી 2 ml LS એટલે કે લેસાઇન સોલ્યુશન લઈ અને પહેલા નાઇટ્રોજનની ટેસ્ટ કરીશું. એના માટે આપણે એની અંદર ફ્રેશ FeSO4 નાખશું 1 થી 2 ml. પછી 2 to 3 drops ઓફ ડાયલ્યુટ NaOH. ત્યારબાદ આપણે એને એસિડિફાઈ કરશું અને છેલ્લે આપણે એની અંદર 1 to 2 drops FeCl3 નાખીએ. જો આપણને ગ્રીન અથવા બ્લુઇશ કલર મળે તો નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય. બીજી જે ટેસ્ટ છે એ છે સલ્ફરની ટેસ્ટ. એમાં આપણે લેસાઇન સોલ્યુશનને એસિડિફાઈ કરીએ છીએ, એટલે કે લિટમસ પેપરને બ્લુ ટુ રેડ બનાવે ત્યાં સુધી એની અંદર એસિડિક એસિડ એડ કરીએ છીએ. પછી એની અંદર લેડ એસિડેટનું સોલ્યુશન નાખીએ. જો બ્લેક પીપીટી મળે તો સલ્ફર પ્રેઝન્ટ હોય. એના પછીની જે ઇમ્પોર્ટન્ટ લેસાઇન ટેસ્ટ છે એ છે ટેસ્ટ ફોર હેલોજન. હેલોજનની અંદર આપણે જ્યારે ટેસ્ટ કરવી હોય તો આપણે ડાયલ્યુટ HNO3 થી એને એસિડિફાઈ કરી એની અંદર સિલ્વર નાઇટ્રેટ AgNO3 નું સોલ્યુશન નાખીએ છીએ. અને જો વ્હાઇટ પીપીટી આવે તો ક્લોરીન હોઈ શકે, લાઇટ યલો પીપીટી આવે તો બ્રોમિન ફંક્શનલ ગ્રુપ હોઈ શકે, અને જો યલો પીપીટી આવે તો આયોડો ફંક્શનલ ગ્રુપ હોઈ શકે. તો આ બધી ટેસ્ટ આપણે કરીને તૈયાર રાખેલી છે. તમને પહેલા નાઇટ્રોજનની ટેસ્ટ બતાવું છું.
નાઇટ્રોજનની ટેસ્ટમાં આપણે કાલે જ વાત થઈ રીતે નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે, NO2 ગ્રુપ પ્રેઝન્ટ છે, એટલે તમને ડર્ટી ગ્રીન કલર દેખાય. That means nitrogen is present. આ જે ટેસ્ટ ટ્યુબ છે એ સલ્ફરની ટેસ્ટવાળી ટેસ્ટ ટ્યુબ છે. આપણે આને એસિટિક એસિડથી સોલ્યુશનને એસિડિફાઈ કરી એની અંદર લેડ એસિટેટ નાખેલું છે. પણ તમે જુઓ છો કે કોઈ પણ ટાઈપના પીપીટી આવતા નથી, બ્લેક પીપીટી નથી આવતા, એટલે સલ્ફર એબસન્ટ છે. બીજી જે ટેસ્ટ ટ્યુબ છે એમાં આપણે હેલોજનની ટેસ્ટ કરેલી છે. આપણે HNO3 સોલ્યુશનને HNO3 થી LS ને એસિડિફાઈ કરી એની અંદર AgNO3 ના 3-4 ડ્રોપ નાખેલા છે. તમે જુઓ છો કે વ્હાઇટ કે યલો કે લાઇટ યલો કોઈ પણ ટાઈપના ક્લોરોબ્રોમો આયોડોના પીપીટી આવતા નથી. તો લેસાઇન ટેસ્ટ પરથી આપણા કમ્પાઉન્ડની અંદર C, H, O અને N એલિમેન્ટ પ્રેઝન્ટ છે એવું નક્કી થાય છે. નાઇટ્રોજન માટેની લેસાઇન ટેસ્ટ આપણને પોઝિટિવ હતી. ઓકે, તો લેસાઇન પરથી શું ખબર પડી આપણને? What is the conclusion after performing lessons? નાઇટ્રોજન પ્રેઝન્ટ છે. કલર મળ્યો, બરાબર. બાકી જો બુકમાં લખ્યું છે એ રીતે તમારે અમુક પ્રોપોર્શન જે લખ્યું હોય એટલું સોલ્યુશન્સ નાખવાનું હોય એટલે તમને જો રિઝલ્ટ મળે બુકમાં લખ્યું છે તો નાઇટ્રોજન પ્રેઝન્ટ. તો આપણને રિઝલ્ટ મળ્યું, ગ્રીન કલર મળ્યો એટલે નાઇટ્રોજન પ્રેઝન્ટ. પછી આપણે સલ્ફરની આ સેકન્ડ ટેસ્ટ કરી હતી. ઓકે, સેકન્ડ ટેસ્ટ કઈ છે? LS પ્લસ એસિટિક એસિડ થી એસિડિફાઈ કરવાનું અને લેડ એસિટેટ નાખવાનું. તો એ સેકન્ડ ટેસ્ટમાં આપણને બ્લેક પીપીટી ન મળ્યા. ઓકે, તમે જોયું ક્લિયર સોલ્યુશન રહેતું હતું. ધેર વર નો બ્લેક પીપીટી. પીપીટી એટલે પ્રિસિપિટેટ્સ, આપણે કાલે પણ વાત થઈ છે. તો સલ્ફર એબ્સન્ટ, બરાબર. પીપીટી મળ્યા હોત તો સલ્ફર પ્રેઝન્ટ, પણ કોઈ સોલિડ પીપીટી નથી મળ્યા એટલે સલ્ફર એબ્સન્ટ. પછી હેલોજનની ટેસ્ટમાં પણ આપણને વ્હાઇટ, યલો કોઈ પણ પ્રકારના પ્રિસિપિટેટ્સ અવક્ષેપ મળ્યા નહોતા, બરાબર. એનો મતલબ કે હેલોજન પણ એબ્સન્ટ. અને હેલોજન એબ્સન્ટ છે એ આપણને કોપર ફોઇલની ટેસ્ટથી ખબર છે કે હેલોજન એબ્સન્ટ જ છે, બરાબર. હવે જો અહીંયા ઇક્વેશન છે કે ખરેખર આપણે ટેસ્ટ કરી તો શું બન્યું. કે તમને બુકમાં ઇક્વેશન આપેલા છે કે જ્યારે આપણે સોડિયમ સાથે કમ્પાઉન્ડને હીટ કરીએ અને એની અંદર નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય. ઓકે, જુઓ નાઇટ્રોજન, સોડિયમ આપણે નાખીએ છીએ, કાર્બન તમારા કમ્પાઉન્ડમાં પ્રેઝન્ટ હોય અને નાઇટ્રોજન પણ જો પ્રેઝન્ટ હોય તો સૌથી પહેલા NaCN બને. ઓકે, સૌથી પહેલા શું બને? NaCN. ઓકે, સોડિયમ સાયનાઇડ. પછી આપણે શું કરીએ? લેસાઇન ટેસ્ટ કરવા માટે FeSO4 નાખીએ. ઓકે, નેક્સ્ટ આપણે શું નાખીએ? FeSO4 અને NaOH. આ આપણે કરીને થોડુંક હીટ કરીને કુલ કરીએ, બરાબર. તો સૌથી પહેલા ગ્રીન પીપીટી મળે, બરાબર. હવે એ જે FeOH ટ્વાઇસ બન્યું છે એ તમારો જે NaCN બન્યું હોય, ઉપર શું બન્યું હતું? NaCN. ઓકે, એ 6 મોલ્સ NaCN સાથે આવું એક કમ્પાઉન્ડ બનાવે અને એ જે કમ્પાઉન્ડ છે એ ફર્ધર આપણે જ્યારે FeCl3 નાખીએ, ઓકે, આપણે FeCl3 પણ લાસ્ટમાં નાખીએ છીએ, બરાબર. તો એ કમ્પાઉન્ડ Fe સાથે સંયોજાય અને આપણને Fe4 FeCl6 આપે, બરાબર. હેક્સાસાઇનોફેરેટ કોમ્પ્લેક્સ આપે અને હેક્સાસાઇનોફેરેટ કોમ્પ્લેક્સ છે એ આપણને ગ્રીનિશ બ્લુ દેખાય. ઓકે, એ અમુક કમ્પાઉન્ડમાં તમને એમાં બ્લુ પણ દેખાય, બરાબર. તો સોડિયમ હેક્સાસાઇનોફેરેટ અને આયરન હેક્સાસાઇનોફેરેટ આ બંનેના કારણે આપણને ગ્રીન અને બ્લુ કલર મળે છે, બરાબર. સો જો નાઇટ્રોજન પ્રેઝન્ટ હોય તો જ NaCN બને અને NaCN છે એ ફાઇનલી આ કોમ્પ્લેક્સ બનાવે, બરાબર. જો નાઇટ્રોજન પ્રેઝન્ટ ન હોય તો CN જ ન બને અને આપણને આ જ ન મળે. સોડિયમ હેક્સાસાઇનોફેરેટ જે છે ને Na4 FeCN6 એ કોમ્પ્લેક્સ જ ન મળે, બરાબર. એટલે નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે તો જ Na4 FeCN6 બનશે. જો એ બનશે તો જ ગ્રીન કલર મળશે. તો આપણા કેસમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ છે એટલે આ બન્યું અને આપણને ગ્રીન કલર મળ્યો. ઓકે, ક્લિયર?
ચલો, તો હવે આપણા કમ્પાઉન્ડ નું એલિમેન્ટ ગ્રુપ કયું છે? તો જુઓ, ફર્સ્ટ એલિમેન્ટ ગ્રુપ કેવું કહેવાય? CHO. બરાબર, પણ આપણા કમ્પાઉન્ડમાં CHO પ્રેઝન્ટ નથી. આપણા કમ્પાઉન્ડ નું એલિમેન્ટ ગ્રુપ કયું છે? ગ્રુપ 2. ગ્રુપ 2 શું છે? CHON. ઓકે, ઓક્સિજન ને બ્રેકેટમાં એટલે લખીએ કે ઓક્સિજન મે બી પ્રેઝન્ટ ઓર મે બી એબસન્ટ. આપણા કેસમાં તો છે જ ઓક્સિજન, ઓકે, પણ અમુક કમ્પાઉન્ડમાં ઓક્સિજન ન હોય, રાઈટ? તો જુઓ, CHO અને N, એની અંદર કઈ કઈ ટાઈપના કમ્પાઉન્ડ, કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય એ પણ સામે લખેલું છે. ઓકે, તમે આ બુકને ખાસ વાંચતા શીખો. બરાબર, તમને પ્રેક્ટિકલ એક્ઝામના ક્વેશ્ચનમાં પણ આ વસ્તુ કામ આવશે કે CHON એલિમેન્ટ્સ પ્રેઝન્ટ હોય. તો જુઓ, એસિડ પણ પ્રેઝન્ટ હોઈ શકે. કયું એસિડ પ્રેઝન્ટ હોઈ શકે? એન્થ્રાનિલિક એસિડ, અથવા ફિનોલ પ્રેઝન્ટ હોઈ શકે, અથવા અમાઇન NH2 ગ્રુપ પ્રેઝન્ટ હોઈ શકે, અથવા નાઇટ્રો NO2, અમાઇડ અને એનિલાઇડ. ઓકે, તો CHON એલિમેન્ટ્સ માટે આટલા ફંક્શનલ ગ્રુપ પોસિબલ છે. ઓકે, પણ આપણા કમ્પાઉન્ડ નો નેચર ન્યુટ્રલ છે એટલે એસિડ આપોઆપ નીકળી ગયું. આપણા કમ્પાઉન્ડ નો નેચર કેવો છે? ન્યુટ્રલ. તો એસિડ ની પોસિબિલિટી આપોઆપ નીકળી ગઈ. ફિનોલ પણ નથી આપણો કમ્પાઉન્ડ, ફિનોલિક પણ નથી, એ આપણને નેચર ટેસ્ટ થી ખબર છે, રાઈટ? એસિડિક ફંક્શનલ ગ્રુપ તો છે જ નહીં, નાઇટ્રોફિનોલ્સ પણ નથી. તો હવે શું બાકી રહે છે? અમાઇન, નાઇટ્રો કમ્પાઉન્ડ, અમાઇડ અને એનિલાઇડ. 4 ફંક્શનલ ગ્રુપની પોસિબિલિટી છે. ઓકે, કેટલા ફંક્શનલ ગ્રુપની પોસિબિલિટી છે? 4. કેમ કે આપણો કમ્પાઉન્ડ એસિડ નથી, નાઇટ્રોફિનોલ એટલે કે ફિનોલિક નથી, તો અમાઇન, નાઇટ્રો, અમાઇડ અને એનિલાઇડ 4 ફંક્શનલ ગ્રુપની પોસિબિલિટી છે. તો ખાસ ધ્યાન આપો, ખાલી આપણને યલો ફ્યુમ્સ મળી એટલે આપણે નાઇટ્રો ગ્રુપ કન્ફર્મ નથી કરતા. ખાલી યલો ફ્યુમ્સ મળી એટલે નાઇટ્રો ગ્રુપ કન્ફર્મ નથી કરતા. આપણે આ 4 ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરશું. ઓકે, કયા 4ની ટેસ્ટ કરશું? અમાઇન, નાઇટ્રો, અમાઇડ અને એનિલાઇડ. બરાબર, આ 4 ફંક્શનલ ગ્રુપની આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરવી પડે અને કેવું પડે કે ભાઈ અમાઇન એબ્સન્ટ છે એટલે અમાઇડ પણ એબ્સન્ટ છે, એનિલાઇડ પણ એબ્સન્ટ છે અને નાઇટ્રો પ્રેઝન્ટ છે. ક્લિયર? તો જુઓ, લેસાઇન પછી થર્ડ સ્ટેપ છે ને, એ છે ટેસ્ટ ફોર ફંક્શનલ ગ્રુપ ઓર આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શનલ ગ્રુપ. આની આપણે ચર્ચા કરી જ છે. ઓકે, મેં તમને 5 મેઇન સ્ટેપ્સ કીધા હતા, 4 ગણીએ કદાચ, તો પણ મેં તમને કીધું હતું કે સૌથી એક ઇમ્પોર્ટન્ટ છે નેચર, પછી છે લેસાઇન ટેસ્ટ, પછી છે ફંક્શનલ ગ્રુપ અને ફિઝિકલ કોન્સ્ટન્ટની પણ આપણે વાત કરી હતી, મેલ્ટિંગ પોઈન્ટ ઓર બોઇલિંગ પોઈન્ટ. તો ફંક્શનલ ગ્રુપ આપણે આઈડેન્ટિફાઈ કરવું હોય તો આપણે કયા કયા ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરવાની છે? ફરીથી એકવાર જોઈ લ્યો. આપણો સબસ્ટન્સ એસિડિક નથી, ફિનોલિક નથી, આપણે એમાઇન એટલે કે NH2, NO2, CONH2 અમાઇડ અને NHCOR એનિલાઇડ ની ટેસ્ટ કરવાની થાય. કે લેબોરેટરીમાં પણ તમારે આ 4 ગ્રુપની ટેસ્ટ કરવી પડે, તમારી જર્નલમાં એ તમારે લખવી પડે. ઓકે, અને એક્ઝામ પણ જ્યારે પણ ઓફલાઈન લેવાતી હોય નેક્સ્ટ સેમમાં કે એના પછીના સેમમાં, ત્યારે તમારે આ 4 ટેસ્ટ લખવી પણ પડે. ઓકે, કરવી પડે ને લખવી પડે. તો જુઓ, એ ટેસ્ટ આપણે શોધીએ. બુકની અંદર બધું આપેલું છે, રાઈટ? જુઓ, ટેબલ 2 છે એ શેના માટે છે? કમ્પાઉન્ડ્સ વિથ એલિમેન્ટ ગ્રુપ CHO અને N. બુકમાં આપેલું જ છે. જો બુક આ રીતે આપણે રીડ કરતા શીખવાની છે. એમાં જુઓ, સૌથી પહેલું શેની ટેસ્ટ આપેલી છે? નાઇટ્રોની. એના પછી શેની ટેસ્ટ આપેલી છે? એમાઇડની. દેખાય છે? બરાબર. સો ટેબલ 2 પરથી ખબર પડી જાય કે આપણો એસિડ નથી, ફિનોલ નથી, બેઝ નથી, પણ ન્યુટ્રલ છે. તો 4 ગ્રુપની પોસિબિલિટી છે. એમાં સૌથી પહેલા જ નાઇટ્રો ગ્રુપની ટેસ્ટ આપેલી છે. તો આપણે જોઈએ શું છે. વોટ ઇઝ ધ ટેસ્ટ ફોર ડિટેક્શન ઓફ નાઇટ્રો ગ્રુપ, NO2 ગ્રુપ. ઓકે, તો જુઓ, અહીંયા તમને દેખાય છે
નાઇટ્રો ગ્રુપને ડિટેક્ટ કરવા માટે એક જે ટેસ્ટ છે એ છે એઝોડાઈ ટેસ્ટ. બરાબર? હવે એઝોડાઈ ટેસ્ટમાં શું કરવામાં આવે? સૌથી પહેલા ઝિંક ડસ્ટ સાથે HCl ની પ્રેઝન્સમાં તમારા સબસ્ટન્સને ગરમ કરીએ. ઓકે, જુઓ, ઝિંક ડસ્ટ સાથે HCl ની પ્રેઝન્સમાં ગરમ કરીએ એટલે નાઇટ્રોમાંથી NH2 બને. ઓકે, નાઇટ્રો ગ્રુપનું રિડક્શન થઈ જાય એટલે NH2 બને. પછી આપણે એની અંદર NaNO2 અને બીટા નેપ્થોલિન NaOH નાખીએ. ઓકે, એક વખત આ સ્ટેપ થઈ ગયું એટલે પછી આપણે શું કરવાનું છે? ફિલ્ટર કરી, જો આમાં લખ્યું જ છે ફિલ્ટર ઇટ. પછી આપણે ફિલ્ટ્રેટને કૂલ કરવાનું છે બરફમાં રાખીને. પછી એની અંદર NaNO2 અને બીટા નેપ્થોલિન NaOH નું સોલ્યુશન આટલું આપણે નાખીએ તો NH2 માંથી ડાયએઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ બને. ઓકે, એનું પણ પછી બીટા નેપ્થોલ સાથે કોમ્પ્લેક્સ બને. એટલે તમને રેડિશ ઓરેન્જ કલરના પ્રિસિપિટેટ્સ મળે. બરાબર? આ એક નાઇટ્રો ગ્રુપની ટેસ્ટ છે. બીજી જે ટેસ્ટ છે એ છે મુલિકન બાર્કર ટેસ્ટ. પણ એ સિંગલ નાઇટ્રો ગ્રુપ વાળા સબસ્ટન્સ જ આપે છે. ઓકે, જેમાં એક સિંગલ નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ હોય એવા સબસ્ટન્સ જ આ ટેસ્ટ આપે. બરાબર? તો નાઇટ્રો ગ્રુપની બે ટેસ્ટ છે. લેબમાં આપણે જનરલી એઝોડાઈ ટેસ્ટ કરતા હોઈએ છીએ. એમાં તમારે સોલ્યુશન્સ વધારે લેવા પડે, 2-4 જાતનું બધું કરવું પડે, બટ રિઝલ્ટ વ્યવસ્થિત મળે અને તમને તરત ખ્યાલ આવી જાય કે નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે કે નહીં. ઓકે, હવે એક વખત આપણને એઝોડાઈ ટેસ્ટ મળી જાય તો નાઇટ્રો ગ્રુપ કન્ફર્મ છે. તો એના પછી આપણે મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોઇલિંગ પોઈન્ટ, ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ લેવું પડે. આપણા સોલિડ સબસ્ટન્સ માટે મેલ્ટિંગ પોઈન્ટ રેકોર્ડ કરવું પડે. ઓકે, તો એ કેવી રીતે કરાય એનો એક વિડિયો છે. મેલ્ટિંગ પોઈન્ટ કઈ રીતે રેકોર્ડ કરવું. ઓકે, હું તમને જો પહેલા એક પ્રોસિજર કહી દઉં. એક પાતળી કાચની ટ્યુબ હોય એને કેપિલરી કહેવાય. એની અંદર તમારે કેપિલરી બંને છેડાથી ખુલ્લી હોય. તમારે કેપિલરીના એક છેડાને બર્નરમાં હીટ કરીને બંધ કરવાનો. ઓકે, કેપિલરીના એક છેડાને બર્નરમાં હીટ કરીને બંધ કરી દેવાનો. એની અંદર તમારો સબસ્ટન્સ ભરી દેવાનો. પછી એ કેપિલરીને થર્મોમીટર સાથે બાંધી દેવાની. પછી એને પેરાફિન ઓઇલ, ઓકે, પેરાફિન ઓઇલ એટલે એક જાતનું હાઇડ્રોકાર્બન ઓઇલ્સનું મિક્સચર જ છે. પેરાફિન ઓઇલમાં થર્મોમીટર ડુબાડી અને પેરાફિન ઓઇલને ગરમ કરવાનું. બરાબર? જેવો તમારો સબસ્ટન્સ પીગળે એટલે તમે જોઈ શકો કે થર્મોમીટરનો પારો ક્યાં છે. થર્મોમીટર જેટલું ટેમ્પરેચર દેખાડતું હોય એટલા ટેમ્પરેચરે તમારો સબસ્ટન્સ પીગળ્યો છે, મેલ્ટ થયો છે. તો એ ટેમ્પરેચરને તમારા સબસ્ટન્સનું મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. કે એ ટેમ્પરેચરને તમારા સબસ્ટન્સનું મેલ્ટિંગ પોઈન્ટ કહેવાય. તો એનો પણ વિડિયો જોઈએ. સૌથી પહેલા તો કેપિલરીમાં કઈ રીતે સબસ્ટન્સ ભરવો. હવે આપણે આપણા યલો સબસ્ટન્સનું મેલ્ટિંગ પોઈન્ટ રેકોર્ડ કરવું છે. આ કેપિલરી છે. મેલ્ટિંગ પોઈન્ટ રેકોર્ડ કરવા માટે આપણે આનો એક છેડો બંધ કરી અને બીજા છેડે મેડમ વિડિયો નથી દેખાતો. બેન, મને તો સાઈડમાં બીજા ડિવાઇસમાં દેખાય છે. હેન્ડ રેઝ કરો જોઈએ, કોને નથી દેખાતો? હવે આવી ગયો મેમ. હા, ઓકે, 1 મિનિટ જસ્ટ સેજ રાહ જુઓ, આવી જશે. આપણા યલો સબસ્ટન્સનું મેલ્ટિંગ પોઈન્ટ રેકોર્ડ કરવું છે. આ કેપિલરી છે. મેલ્ટિંગ પોઈન્ટ રેકોર્ડ કરવા માટે આપણે આનો એક છેડો બંધ કરી અને બીજા છેડેથી આની અંદર સબસ્ટન્સ ભરશું. તો એની મેથડ પર તમે ખાસ ધ્યાન આપજો. તો કેપિલરીને આ રીતે બર્નરમાં ગોળ ફેરવવાની. એક સાઈડનો ગ્લાસ મેલ્ટ થઈ અને એ સાઈડનો છેડો છે એ કેપિલરીનો બંધ. કેપિલરી બંને સાઈડ
તમારી કેપિલરીને આ રીતે ફિલ્ટર પેપર પર કરશું. એના લીધે ઉપર ચોંટેલો સબસ્ટન્સ છે એ કેપિલરીમાં નીચે જતો રહે. ધીમે ધીમે આ રીતે આપણે અરાઉન્ડ 2 થી 3 નેનોમીટર મિલીમીટર જેટલી કેપિલરી કરીશું. આપણે કેપિલરીમાં એટલો સબસ્ટન્સ ભરવાનો છે કે દેખાડો વિડિયો દેખાડો. યસ ચોટેલો હે યસ મેમ. ઓકે વાંધો નહીં. અવાજ આવે ખાલી વિડિયો ચોટી ગયો તૂટી ગયો છે. પોઝ થઈ ગયો વાંધો નહીં. હવે જો આ બધા વિડીયોઝ ટીમ્સમાં પણ મેં અપલોડ કર્યા છે, કાલના પણ મેં કરી દીધા છે, આ પણ હું કરી દઈશ. ઓકે, આપણે બીજી પણ લિંક્સ આપીએ છીએ, તમે એ વિડીયો જોઈ લેજો. એટલું કંઈ અઘરું નથી. ઓકે, તમે જોશો એટલે તમને પ્રોસેસનો ખ્યાલ આવી જશે કે કેપિલરીમાં સબસ્ટન્સ ભરવાનો છે, પછી એને થર્મોમીટર સાથે બાંધી થર્મોમીટરને પેરાફિન ઓઇલ ઉપર એની અંદર ડુબાડવાનું છે. ઓકે, એના માટે ઉપર ક્લેમ્પ હોય, સ્ટેન્ડ હોય, એની અંદર તમારે એ રીતે રેકોર્ડ કરવાનું છે મેલ્ટિંગ પોઈન્ટ. એ તમે વિડીયો જોઈને સમજી જશો. એક એક વખત આપણને મેલ્ટિંગ પોઈન્ટ મળ્યું તો પછી આપણે બુકમાં કેવી રીતે જોવું એ જોઈ લેવું. વિડીયો તમે જોઈ જ શકશો. ઓકે, અને ઈઝી જ છે. આ તો આપણે સાથે સાથે ડિસ્કસ કરતા જઈએ. મેં તમને બતાવ્યું કે તમે આ રીતે આમાં જુઓ, બુકમાં તમને થિલ્સ ટ્યુબ બતાવી છે. ઓકે, તમને બુક દેખાણી? નો મેમ. નો મેમ. ના મેમ. ઓકે, એક જ મિનિટ. ઓકે ઓકે, એક જ મિનિટ. ઓકે, હવે નો મેમ. નો No, મેમ. ma'am. ઓકે, હવે મને No, એક ma'am. જ મિનિટ આપો. તમે લીવ ન થતા. એક જ મિનિટ. એક મિનિટ, તમે લીવ ન થતા. ઓકે, હવે મને કહેજો. વિઝિબલ બુક નો મેમ. એક જ મિનિટ. વિઝિબલ મેડમ. વિઝિબલ મેડમ. આવી મેમ. હા, હું બાજુમાં મોબાઈલ રાખીને જ બેઠું. ઓકે, ડન. ચલો, તો જુઓ, મેં તો તમને અવાજ કપાઈ. એને તમારો આપણે અવાજ કપાઈ. અવાજ કપાય છે મેમ. અવાજ મેમ અવાજ બહુ કપાય છે. અવાજ પણ હવે એક જણાએ કહી દીધું કે કપાઈ છે. તમે બોલો છો કે કપાઈ છે. યુ પીપલ આર ઇમ્પોસિબલ. યુ ન થતા. ઓકે,
ઓકે, હવે અવાજ ક્લિયર? Yes, ma'am. Yes, ma'am. ચલો, હવે બુક પણ દેખાય છે. Yes, ma'am. ડન. ચલો, યસ મેમ. તો જુઓ વિડીયોમાં તમને સેજ જેટલું દેખાણું, ઓકે, બાકીનું હજી તમે જોઈ જ શકશો. આઈ થિંક ટીમ્સ થોડુંક ડાઉન છે એટલે ઇશ્યુ થાય છે. ઓકે, થર્મોમીટર સાથે કેપિલરી આપણે ટાઈ કરી દેવાની છે. પછી અહીંયા એક ક્લેમ્પ હોય, એક સ્ટેન્ડ હોય લોખંડનું, એની અંદર થર્મોમીટર લટકાડી દેવાનું હોય. ઓકે, એની ઉપર થર્મોમીટર આપણે લટકાડી દઈએ અને આપણે નીચે બીકર રાખેલું હોય, એ બીકરની અંદર પેરાફિન ઓઇલ ભરેલું હોય. હવે આપણે અહીંયા શું હશે? તાર જાળી, વાયર ગોઝ હશે. ઓકે, બીકર એના ઉપર રાખેલું હશે? વાયર ગોઝ અને ટ્રાયપોડ ઉપર, તાર જાળી અને ત્રિપાઈ ઉપર. તમે વિડીયો આખો જોઈ લેજો, ખ્યાલ આવી જશે. હવે આપણે નીચેથી બર્નરથી એને ગરમ કરીએ એટલે પેરાફિન ઓઇલ હીટ થાય. પેરાફિન ઓઇલ હીટ થાય એટલે કેપિલરીમાં ભરેલો સબસ્ટન્સ પણ હીટ થવાનો છે, રાઈટ? એને હીટ મળશે એટલે એ પણ હીટ થશે. હવે કેપિલરીમાં ભરેલો સબસ્ટન્સ છે એના મેલ્ટિંગ પોઈન્ટ જેટલું ટેમ્પરેચર થઈ જશે ત્યારે મેલ્ટ થઈ જશે. પેરાફિન ઓઇલ છે એ ગરમ થાય એટલે જેવું તમારા સબસ્ટન્સનું મેલ્ટિંગ પોઈન્ટ આવશે, ગલન બિંદુ, એટલા ટેમ્પરેચરે તમારો સબસ્ટન્સ મેલ્ટ થઈ જાય. મેલ્ટ થઈ જાય એટલે તરત જ એની સાથે જે આપણે થર્મોમીટર બાંધ્યું છે એની અંદર આપણે ટેમ્પરેચર જોઈ લેવાનું કે આપણો જે પારો છે, થર્મોમીટરનો પારો છે, એ ક્યાં પહોંચ્યો છે. સબસ્ટન્સ મેલ્ટ થાય એટલે તરત આપણે જોઈ લેશું એટલે આપણને મેલ્ટિંગ પોઈન્ટ મળી જાય કે આટલા ટેમ્પરેચરે સબસ્ટન્સ મેલ્ટ થયો. ઓકે, સિમ્પલ એસેમ્બલી છે, તમે જોશો એટલે ઈઝી જ છે. ઓકે, સો એક વખત આપણને મેલ્ટિંગ પોઈન્ટ મળી જાય તો પછી આપણે બુકમાં કઈ રીતે જોવાનું છે ધ્યાન આપજો. આપણે નાઇટ્રો ગ્રુપ તો ફંક્શનલ ગ્રુપ ટેસ્ટથી કન્ફર્મ કર્યું, રાઈટ? તો હવે આપણે નાઇટ્રો ગ્રુપ વાળા કેટલા કમ્પાઉન્ડ બુકમાં આપેલા છે એ જોવાના. કે નાઇટ્રો ગ્રુપ વાળા કેટલા કમ્પાઉન્ડ બુકમાં આપેલા છે એ જોવાના. જુઓ, બુકમાં બધા ગ્રુપના સબસ્ટન્સ આપેલા હોય. નાઇટ્રો ગ્રુપ which belongs to the element group CHON. ઓકે, દેખાણું તમને? સો હવે નાઇટ્રો ગ્રુપમાં આપણી પાસે કેટલા સબસ્ટન્સ તમારા સિલેબસમાં છે? કે તો ફર્સ્ટ ઇઝ મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન, સેકન્ડ ઇઝ નાઇટ્રોબેન્ઝીન, બરાબર? સો બે જ સબસ્ટન્સ તમારા સિલેબસમાં જે છે જે તમને આપી શકીએ. ઓકે, તો હવે 90 ડિગ્રી સેન્ટીગ્રેડે મેલ્ટિંગ પોઈન્ટ મળતું હોય અને તમારો સબસ્ટન્સ સોલિડ હોય, મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન સોલિડ છે, નાઇટ્રોબેન્ઝીન છે કેવો છે? લિક્વિડ છે. તો યલો કલરનો સોલિડ સબસ્ટન્સ તમને જે આપેલો છે એ શું છે? મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. આમાં એની વોટરમાં સોલ્યુબિલિટી લખી છે બટ એ થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એ આલ્કોહોલમાં સોલ્યુબલ સબસ્ટન્સ છે. ઓકે, તો જુઓ તમને મેલ્ટિંગ પોઈન્ટ ઉપરથી ખબર પડી કે આ મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન છે. ઓકે, તો હવે આપણે મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીનની કન્ફર્મેટિવ ટેસ્ટ કરશું. આ લાસ્ટ સ્ટેપ છે. કે પહેલા આપણે ફંક્શનલ ગ્રુપની ટેસ્ટ કરીને કન્ફર્મ કર્યું કે ખરેખર નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે. પછી આપણે એનું મેલ્ટિંગ પોઈન્ટ લઈ લીધું અને હવે છેલ્લે આપણે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરશું. ઓકે, છેલ્લે આપણે એની કન્ફર્મેટિવ ટેસ્ટ કરશું. ક્લિયર? બધા સ્ટેપ ક્લિયર થઈ ગયા? સૌથી પહેલા પ્રિલિમિનરી ટેસ્ટ, પછી લેસાઇન ટેસ્ટ. લેસાઇન ટેસ્ટ પરથી ખબર પડે કે કયું એલિમેન્ટ ગ્રુપ પ્રેઝન્ટ છે. એલિમેન્ટ ગ્રુપ એટલે CHO એલિમેન્ટ્સ, CHON એલિમેન્ટ્સ, CHONS એલિમેન્ટ્સ, બરાબર? એ લેસાઇન પરથી ખબર પડે.
પછી તમારે જોવાનું કે એ CHO ગ્રુપ હોય તો કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય, CHON એલિમેન્ટ્સ હોય તો કયા ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય. તમારી બુકમાં જુઓ આખી સમરી આપેલી છે 13 નંબરના પેજ ઉપર. ઓકે, સો આપણે જોયું કે CHON માં આટલા ફંક્શનલ ગ્રુપ હોઈ શકે, પણ એની અંદર આપણો સબસ્ટન્સ ન્યુટ્રલ હતો એટલે 4 જ ફંક્શનલ ગ્રુપની પોસિબિલિટી હતી. તો એ 4 માંથી આપણે સૌથી પહેલા નાઇટ્રોની ટેસ્ટ કરી, એ મળી ગઈ, એનો મતલબ નાઇટ્રો ગ્રુપ વાળો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે. ઓકે, હવે નાઇટ્રો ગ્રુપ વાળો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે તો પછી બુકમાં પાછળ જોવાનું, એનું મેલ્ટિંગ પોઈન્ટ લેવાનું. પછી બુકમાં પાછળ જોઈએ તો નાઇટ્રો ગ્રુપ વાળો સોલિડ સબસ્ટન્સ એક જ છે, મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. રાઈટ, નાઇટ્રો ગ્રુપ વાળો સોલિડ સબસ્ટન્સ એક જ છે, મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. ઓકે, તો પછી આપણો કમ્પાઉન્ડ કયો છે? મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. આપણને એના મેલ્ટિંગ પોઈન્ટ પણ મળી જાય, એની કન્ફર્મેટિવ ટેસ્ટ પણ આપણે કરવાની. ઓકે, કન્ફર્મેટિવ ટેસ્ટ કરીએ એટલે કન્ફર્મ થઈ જાય કે ના આ જ સબસ્ટન્સ છે. બસ પછી તમારે રિઝલ્ટ ટેબલ લખવાનો થાય, એ પણ હું તમને બતાવું. તો કોણ પેલા એક જણું સ્ટેપ બોલી જાવ, આપણે કયા કયા સ્ટેપ થી શું ખબર પડી? સૌથી પહેલા શું શોધવાનું? નેચર. નેચર. બરાબર, ન્યુટ્રલ છે. પછી પ્રિલિમિનરી ટેસ્ટ માંથી શું ખબર પડી? એરોમેટિક છે અને નાઇટ્રો ગ્રુપ પ્રેઝન્ટ છે. બરાબર, પછી શું કર્યું? લેસાઇન ટેસ્ટમાંથી CHON ન્યુટ્રલ. ઓકે, શું ખબર પડી? CHON ન્યુટ્રલ. તો CHON માં એલિમેન્ટ ટેબલમાં શું શું લખેલું છે? ન્યુટ્રલ ની અંદર એમાઇન, નાઇટ્રો, એનિલાઇટ. એની ટેસ્ટ આપણે કરી લઈએ એટલે મેલ્ટિંગ પોઈન્ટ લેવાનું, અને મેલ્ટિંગ પોઈન્ટ લઈ લઈએ પછી આપણે ફાઇનલ આ ટેબલમાં જોઈને નક્કી કરવાનું કે કયો સબસ્ટન્સ છે. ઓકે, 5 સ્ટેપ આમ જોઈએ તો છે. વચ્ચે માઇક હવે ઓફ રાખજો. સો હવે આપણે રિઝલ્ટ ટેબલ લખવાનો થાય છે, તમને હમણાં જ દેખાશે એક જ મિનિટમાં. નેમ ઓફ સબસ્ટન્સ. સપોઝ તમે આજના પ્રેક્ટિકલનો રિઝલ્ટ ટેબલ લખો છો, જે આપણે ડેમોન્સ્ટ્રેશન જોયું, તો નેમ ઓફ સબસ્ટન્સ શું આવશે? મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. રાઈટ, મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન. પછી કેમિકલ નેચર વાળું જે સેકન્ડ કોલમ છે એમાં આવશે ન્યુટ્રલ. એલિમેન્ટ્સ નું જે થર્ડ કોલમ છે એમાં આવશે CHON. બરાબર, ફંક્શનલ ગ્રુપ કયું છે? નાઇટ્રો, NO2. પછી ફિઝિકલ કોન્સ્ટન્ટ, આપણે કયો ફિઝિકલ કોન્સ્ટન્ટ માપ્યો છે? મેલ્ટિંગ પોઈન્ટ. રાઈટ, આપણે કયો ફિઝિકલ કોન્સ્ટન્ટ માપ્યો છે? મેલ્ટિંગ પોઈન્ટ. તો મેલ્ટિંગ પોઈન્ટ કેટલું છે? 90 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા, મેટા ડાઇનાઇટ્રોબેન્ઝીન નું સ્ટ્રક્ચર દોરવાનું થાય. આ રીતે તમારો આખો રિઝલ્ટ ટેબલ બને. ઓકે, આ રીતે આખો રિઝલ્ટ ટેબલ બને. ચલો, કોઈને કઈ ક્વેશ્ચન છે તો પૂછી લ્યો. કોઈને કઈ ક્વેરી હોય, કઈ ન સમજણ હોય તો પૂછી લ્યો. મેમ આપણે જ્યારે બોઇલિંગ મેલ્ટિંગ પોઈન્ટ લીધો ત્યારે કેમ પાણી ન લીધું? બેટા, પાણીનું બોઇલિંગ પોઈન્ટ 100 ડિગ્રી છે. તમે પાણીને ગરમ કરો તો 100 ડિગ્રી થી વધારે ટેમ્પરેચર ન પહોંચી શકે. બરાબર, બીજી વસ્તુ કે પાણી, ધારો કે કોઈ મેલ્ટિંગ પોઈન્ટ કોઈ સબસ્ટન્સ નું 100+ છે, તો તમે પાણીમાં એ સબસ્ટન્સની કેપિલરી ડુબાડો તો ક્યારેય 100 ડિગ્રી થી વધારે ટેમ્પરેચર વધે જ નહીં પાણીનું.
તો તમને એ સબસ્ટન્સ મેલ્ટ થાય જ નહીં ને મેલ્ટિંગ પોઈન્ટ ન મળે. બીજું રીઝન કે ધારો કે આનું 90 ડિગ્રી છે તો આના માટે પાણી લીધું, તો પાણી જ્યારે ઉકળે તો પછી એ ધીમે ધીમે ઉડવા માંડે, રાઈટ? પાણી ઉકળે તો એ ધીમે ધીમે ઉડવા માંડે. તો એવું પણ બને કે પાણી ઉડી જાય ને તમારી કેપેલરી છે એને પ્રોપર ટેમ્પરેચર ન મળે. એટલે આપણે પેરાફિન ઓઇલનો યુઝ કરીએ છીએ. અને પેરાફિન ઓઇલ છે એ રીયુઝેબલ છે ને, તમે એકવાર લીધું પછી પણ એ પેરાફિન ઓઇલ તમે ભરેલું હોય તો એમાં તમે વારંવાર રીયુઝ કરી અને એમાં તમે મેલ્ટિંગ પોઈન્ટ લઈ શકો છો. અને સ્પીડીલી ગરમ થાય છે. ઓકે, એ પણ એની એક ફેવરેબલ પ્રોપર્ટી છે. સો મેટા ડાઇનાઇટ્રો બેન્ઝીન, બરાબર? ચલો, હવે કોઈને કઈ ક્વેરી છે? પ્રોસેસ સમજાણી? મેમ જ્યારે અમે પ્રેક્ટિકલ કરી ત્યારે બુક અમારી જોડે હશે કે મોઢે